વલસાડ જિલ્લામાં ખાડાથી યુવાનના મોત બાદ હાઈવે કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી કાર્યવાહી થશે। 10 દિવસમાં રસ્તાની સુધારવાની ચેતવણી અપાઈ। વલસાડ જિલ્લામાં ખાડાથી યુવાનના મોત બાદ હાઈવે કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી કાર્યવાહી થશે। 10 દિવસમાં રસ્તા સુધારવાની ચેતવણી। વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર ખાડાને કારણે યુવાનના દુર્ઘટનાગ્રસ્ત મોત બાદ ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાને પગલે જિલ્લા પ્રશાસને હાઈવેના કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી છે કે જો રસ્તાની યોગ્ય દેખરેખ નહીં રાખે તો તેમના સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। વાપી અને વલસાડ વચ્ચેના ખરાબ રસ્તા પર આ દુર્ઘટના બની હતી, જેને કારણે માર્ગની ખરાબ હાલત સામે આવી। આ અકસ્માત બાદ વલસાડ જિલ્લા કલેક્ટર ભાવ્યા વર્માએ 11 જુલાઈ 2025ના રોજ કડક જાહેરનામું બહાર પાડ્યું હતું। જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે હવે જો ખાડા ભરેલા રસ્તા પર ફરતી કોઈ જાનહાનિ કે ઈજા થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। કલેક્ટરે જણાવ્યું હતું કે આ હાઈવે મહારાષ્ટ્ર અને અમદાવાદને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે અને તેની હાલત સ્થિતિ અસ્વીકાર્ય અને ખતરનાક છે। ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટરને 10 દિવસની અંદર રસ્તા સુધારવાની ડેડલાઇન આપવામાં આવી છે। જો તેઓ આમાં નિષ્ફળ જશે તો બીએનએસની કલમ 106 હેઠળ તેમની સામે કાર્યવાહી થશે, જેમાં 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। જો બેદરકારીના કારણે ઈજા કે મોત થાય તો ઓછામાં ઓછી 6 મહિનાની સજા પણ થઈ શકે છે। આ કડક પગલાંને સ્થાનિક ટ્રાન્સપોર્ટ યુનિયનો દ્વારા આવકાર આપવામાં આવે છે, જેમણે લાંબા સમયથી રસ્તાની ખરાબ સ્થિતિ સામે વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા પ્રશાસનના આ નિર્ણયથી જાહેર સુવિધા માટે જવાબદારીની નવી શરૂઆત થઈ છે અને હવે કોન્ટ્રાક્ટરો માટે બેદરકારીના કાયદેસર અને દંડાત્મક પરિણામો થશે।